जय श्री राम, हर हर महादेव। દીકરી ઉપર, પત્ની ઉપર, બહેન ઉપર, જમીન ઉપર કોઈ ખરાબ નજર ન કરે એટલી તાકાત તમારી પાસે હોવી જોઈએ. એટલી તાકાત હોવી જોઈએ. પૈસા ભલે ઓછા હોય, લુગડા ભલે ન હોય, રોટલી ઓછી ખાવું પડે તો કાંઈ વાંધો નહીં, પણ એટલી તાકાત હોવી જોઈએ. એટલી તાકાત ક્યારે આવે? જ્યારે ઋણથી બચો, કર્જથી બચો, ઘરમાં સંસ્કાર લાવો, પવિત્ર વાંચનો કરો, માન મર્યાદામાં રહો તો સંભવ હોય. અને માન મર્યાદા કોણ શીખાવે? માતા પિતા. માન મર્યાદા કોણ શીખાવે? પતિ. પતિને રામ બનવું પડે અને પત્નીને સીતા બનવું પડે. દીકરીને ઝાંસીની રાણી બનવું પડે અને દીકરાને મર્યાદા પુરુષોત્તમ રામ બનવું પડે તો સંભવ છે. ઘરની ઇજ્જત બચાવવું એ તમારું કામ છે, કોઈ બીજા ન કરે. બીજા ખાલી મધુર વચન કરે, કોઈ 5-10 રૂપિયા આપી દેવે, હાથ જોડવું પડે. અને ઇજ્જત પછી કાંઈ ઘરમાં બચતું નથી. ઘણા લોકો તો દાંત કાઢે. આ દુનિયા બેદર્દી છે, દર્દ આપે છે, યાદ રાખજો. એટલી તાકાત હોવી જોઈએ. ને એટલી તાકાત ક્યારે? ચરિત્રવાન બનો, મજબૂત બનો. મારે કોઈને કરજા નથી લેવાનું, કોઈની નિંદા ન કરો, કોઈની પંચાયત નહીં કરો. ઘરના સભ્યો એકબીજાના સાથે હળી મળીને રહે તો સંભવ બને. ક્યારે બને? જ્યારે ધર્મથી જોડેલા હોય તો. એ ધર્મ શીખાવે, એ ટીવી વાળા ન શીખાવે. એ કોઈ રાજકારણી ન શીખાવે, એ ધર્મ શીખાવે. તમે કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, પણ એટલી તાકાત તો હોવી જોઈએ. ને એ તાકાત ક્યારે સંભવ હોય? જ્યારે તમે ચરિત્રવાન બનો, મર્યાદામાં રહો, સાવધાન રહો, સજગ રહો તો સંભવ છે.